નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। માનગઢ ધામ ખાતે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય સાથે રહી માનગઢ ધામે વિકાસના કાર્યો તે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। બોલો માનગઢ ધામ की जय, बोलो गोविंद गुरु की जय। સૌને મારા નમસ્કાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ हम 17 નવેમ્બર 1913 અને માગસરી પૂનમે જે અંગ્રેજો સામે લડતા જે હત્યાકાંડ થયો હતો, પણ અહીંયા આ ધરતી પર અમે તિથિના રૂપમાં અમારા માનગઢ ધામના અને ગોવિંદ ગુરુના અનુયાયીઓ આજે 111 વર્ષ થઈ ગયા। 111 વર્ષથી સતત અહીંયા માનગઢ ધામ પર આવે છે અને સાથે સાથે ગોવિંદ ગુરુની વંદના કરે છે, ગોવિંદ ગુરુને યાદ કરે છે અને ધૂણીઓનું સેવન કરે છે। અને 208 જેટલી ધૂણીઓ આજે પણ આપણી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આજે પણ યાદ છે। અને દર વર્ષે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થાય છે। પણ ગત વર્ષે અમે બધા સાથે મળીને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ બધા સાથે મળીને સંતો, મહંતો, તમામ સંપ્રદાયના બધા જ વડીલો ભેગા થઈને માનગઢ ધામ પરિક્રમા ધૂણી વંદનાનો કાર્યક્રમની શરૂઆત કરી છે। અહીંયા સંતરામપુરથી આપણું જે ડુંગર છે ત્યાંથી સંતો મહંતો પ્રસ્થાન કરશે 12 તારીખથી। 12, 13 અને 14 અને 15 4 દિવસની પરિક્રમાનો કાર્યક્રમ ચાલશે। આ ખાલી ડિસેમ્બર 12 ડિસેમ્બર 2024 અને શરૂઆત થઈને એ આવશે અહીંયા આપણી ચોકી મોવડી, ત્યાંથી તેને પાટના વેળે નાઇટ થશે, ત્યાં આરતી, પાઠ પૂજન, પાઠ પૂરવામાં આવશે। ત્યાંથી રાજસ્થાન થઈ આનંદપુરીનો પોઈન્ટ કાપીને ફરીથી આ માનગઢની પૂરી પરિક્રમા કરીને સંતો મહંતો વાજતે ગાતે ભજન કીર્તન સાથે મારી માતા, બહેનો, યુવાનો બધા મળીને 15/12/2024 માગસરી પૂનમના દિવસે અહીં 12 વાગ્યે માનગઢ પર અહીંયા પ્રસ્થાન કરશે। મહીસાગર જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ માનગઢ ધામ ખાતે પરિક્રમા ધૂણી વંદના કાર્યક્રમના દ્વિતીય વર્ષ આયોજન અર્થે સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ, સ્થાનિક આગેવાનો, ધર્મપ્રેમીઓ તેમજ નગરજનો સાથે વિસ્તારના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે વિવિધ બાબતો પર સવિસ્તાર ચર્ચા વિચારણા કરી અને વિકાસ અર્થે બહુ મોટું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12, 13, 14, 15 ડિસેમ્બરે ભજન કીર્તન સત્સંગ, 12 તારીખે રાત્રિ દરમિયાન વિશેષ ભંડારાનું પણ આયોજન છે, જે તેમાં અનેક કાર્યક્રમનું આયોજન રાખેલ છે તેમજ પરિક્રમા પણ રાખેલ છે। પરિક્રમા જૂના તળાવ, સંતરામપુર, હરસિદ્ધિ માતા મંદિરથી શરૂ કરી પ્રતાપપુરા, સાંગવાડા, દાંતવાડા, ઉઘરેલી, ભંડારા, નવાધારાથી સિમલિયા, ભમરી, કુંડા, માનગઢ, ગુરુ ગોવિંદની ધૂણીથી મહાદેવ મંદિર, ભારત માતા મંદિરથી માના પારગીની મૂર્તિ અને માનગઢ નદીમાં પુષ્પાંજલિ વગેરે પ્રોગ્રામો રાખેલ છે। આ પ્રોગ્રામમાં કાર્યકરો તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઈ, ઉખરેલી સરપંચ શ્રી દિનેશભાઈ, ભંડારા સરપંચ શ્રી બલાભાઈ, ભ્રમરી સરપંચ શ્રી ભેમાભાઈ હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર પ્રવીણ કલાલ, જિલ્લા દાહોદ।